ચાલો મિત્રો જોઈએ ભૂતકાળના એક એવા સમયમાં કે કેવી રીતે કેવી જિંદગી અને માણસાઈ વિતાવતા વ્યક્તિઓ એ સાંભળીએ તે સમય વિતાવેલા વ્યક્તિના મુખે. નમસ્કાર દાદા. નમસ્કાર. તો શું દાદા, કેવો હતી પહેલાની દુનિયા અને કેવી છે આ બધું, કેવી રીતના બદલાઈ ગયું, શું થયું? અલોની દુનિયા હતી, બોલીને બીજું ન બોલતી. બધી આગળ તો દેહ જાય પણ એ બોલના આ કે પ્રાણ જાય પણ હૃદય ન થાય એ રીતની કરી. મહિનાનું કરિયાનું વાત કરીએ ને કે મિનિમમ ઘરમાં 5 જણ હોય તો બી હાલ આપણે બહાર જઈએ લેવા કરિયાણાની દુકાનમાં કે મોલમાં કે ગમે ત્યાંથી સામાન લાવીએ તો બી 5 કે 7 હજાર હોય તો આપણે મહિનાનું કરિયાણું આવે. હા, તો જ આવે. બરાબર. તો એ સમયમાં કેટલા રૂપિયામાં આવતું? એ સમયમાં અમારે ડોહા જાતા, અમે તો નાના હતા. બરાબર. ડોહા જાતા, જે ઘી વેચતા, જે 5 રૂપિયા આવે કે 10 રૂપિયા આવતા, જે એનો આખો મહિનો હેડે એટલું કરિયાણું મળી જતું. 5 થી 10 રૂપિયાનું. 5 થી 10 રૂપિયામાં આખા મહિના લઈને એવું કરિયાણું મળે. એટલે એને કેર કસરથી આ બધા મોટા છાસો. તો શું દાદા એ સમયમાં એમ કે જ્યારે લાઇટો નથી, ગાડીઓ નથી, આવા બંગલા નહોતા, તો તમે બી એ સમયમાં કષ્ટી તો ભોગવી જશે, કોઈ એવું તો હોય નહીં છે. ખાલી સાપરા કરીને રહેતા, તે ખાલી નળીએ ઓલ્યો માટીનો હતો આટલા. બરાબર. દાળવાળો સાપરું કરતા અને નળીએ નોખતા અને એ રહેઠોણ હતું અમારું. બરાબર. અને એ રીતે રહેતા.